સંજેલી તાલુકામાં આજે ચૈતર વસાવાના સમર્થનમાં ભવ્ય જન સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાની શરૂઆત સંજેલીના આદિવાસી ચોકથી થઈ હતી અને ગુરુ ગોવિંદ ચોક સુધી શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, મહિલાઓ, માતા બહેનો તેમજ સમાજના વિવિધ વર્ગોના લોકો સ્વયંસ્ફૂર્ત રીતે જોડાયા હતા. સમગ્ર માર્ગ પર સમર્થકોમાં ઉત્સાહ અને એકતા જોવા મળી હતી. લોકો ચૈતર વસાવાના સમર્થનમાં પોતાના સમર્થનની અભિવ્યક્તિ કરી રહ્યા હતા. જોઈએ સમાચાર વિસ્તારમાં. આજ રોજ સંજેલી મુકામે આદિવાસી સમાજ સંજેલી તાલુકા દ્વારા અમે ચૈતરભાઈના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું છે. આદિવાસીઓના મસીહા, યુવાનોના દિલોની ધડકન એવા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાજીને રાજકીય કિન્નાખોરી કરીને જે 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. નામદાર કોર્ટનું અમે કોઈ પણ ચુકાદાઓનું માન સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે અમે સમર્થન કરતા નથી. કારણ કે તે દિવસે બીજો પણ ચુકાદો આવે છે, જેમાં પાટીદાર આગેવાનો હાર્દિક પટેલના જે દેશદ્રોહના જે ગુનાઓ થયેલા હતા, એમને અલ્પેશ કથિરિયા એ લોકોને જયારે એમને ક્લીન ચીટ આપવામાં આવે છે, જયારે ચૈતરભાઈને જેલ કરવામાં આવે છે, તો ન્યાય બધા માટે સરખો હોય છે. તો પછી સત્તામાં બેઠેલા નેતાઓ અને વિપક્ષમાં બેઠેલા નેતાઓ માટે કેમ ન્યાય અલગ અલગ? શું સરકાર પાસે, ચાલુ સરકાર પાસે એવું વોશિંગ મશીન છે કે જેની પાસે એમના ખોળામાં જઈને બેસે તો એમના મશીનમાં એમના દાંત ધોવાઈ જાય છે, જ્યારે વિપક્ષમાં બેઠેલા નેતા હોય છે એમને બહુ બધું સહન કરવું પડતું હોય છે. એટલે અમે આ ચુકાદાથી સહમત નથી. આદિવાસીઓ જળ, જમીન અને જંગલનો હક ધરાવે છે. ભારતના બંધારણની અંદર અનુસૂચિ 5 ની અંદર જે હક આપવામાં આવ્યા છે, અને એ જંગલની જમીન પર ખેતી કરતા ખેડૂતોને જો ચૈતરભાઈ સહાય કરવા માટે ગયા હોય તો એમાં શું ખોટું છે? જ્યારે પણ આદિવાસીઓના હક અને અધિકારની વાત આવે છે, ત્યારે સરકાર નક્સલવાદી જેવું અમને ઉપનામ આપી દે છે. એટલે અમારા આદિવાસી સમાજમાં બહુ મોટો બધો રોષ છે સરકાર પ્રત્યે. જ્યાં ચુકાદો આવ્યો છે એને અમે સમર્થન કરતા નથી, અને ઉપલી અદાલત કોઈ સારો ચુકાદો આપે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ. જય જોહાર, જય આદિવાસી.